નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપણો મિત્ર કંચન પરમાર. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. વોર્ડ નંબર 8માં ભાજપના દ્વિચરિત્ર અને દમનકારી વલણ સામે આક્રોશ. વડોદરા શહેરના વોર્ડ નંબર 8માં હાલમાં ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયામાં ભાજપ દ્વારા ખુલ્લેઆમ દ્વિચરિત્ર અને અન્યાયપૂર્ણ વર્તન કરવામાં આવી રહ્યું છે. એક તરફ ભાજપ માટે અલગ નિયમો અને કાયદા લાગુ પડે છે, ત્યારે બીજી તરફ વિરોધ પક્ષના ઉમેદવારો માટે અલગ જ માપદંડ અપનાવવામાં આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં સ્વેજલ વ્યાસના તમામ બેનર અને પ્રચાર સામગ્રીને આખા વોર્ડમાંથી ઉતારી લેવામાં આવ્યા છે. પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે અન્ય વોર્ડોમાં ભાજપના હોર્ડિંગ્સ 5-7 દિવસથી ખુલ્લેઆમ લગાડવામાં આવ્યા છે અને તેમને કોઈ સ્પર્શતું પણ નથી. શું આ નિયમો માત્ર વિરોધીઓને દબાવવા માટે જ બનાવવામાં આવ્યા છે? આ સમગ્ર ઘટના સ્પષ્ટ કરે છે કે ભાજપ સ્વેજલ વ્યાસના વધતા લોક સમર્થનથી ગભરાઈ ગયું છે અને આ ડર અને ખોફના કારણે તેઓ હવે લોકશાહી મૂલ્યોને પણ ભૂલી ગયા છે અને જીતવા માટે દરેક હદ વટાવવા તૈયાર થયા છે. પરંતુ ભાજપે સમજવું જોઈએ કે દમનથી અવાજ દબાવી શકાય, જનતાનો નિર્ણય નહીં. વોર્ડ નંબર 8ની જાગૃત જનતા હવે પરિવર્તન માટે દૃઢ નિશ્ચય સાથે ઊભી છે અને અન્યાય અને ભ્રષ્ટાચાર સામે લડવાની આ લડાઈ હવે જન આંદોલન બની ગઈ છે. અમે ચૂંટણી આયોગ અને સંબંધિત સત્તાધીશો પાસે માંગ કરીએ છીએ કે આ પ્રકારના પક્ષપાતી વર્તન પર તરત જ કાર્યવાહી કરવામાં આવે અને તમામ ઉમેદવારો માટે સમાન નિયમો અમલમાં લાવવામાં આવે. ન્યાય નહીં તો મત નહીં. હવે વોર્ડ નંબર 8માં પરિવર્તન નિશ્ચિત છે. નમસ્કાર વડોદરા. આ જુઓ, અજબ ગજબ ભારતીય જનતા પાર્ટીની માયા, મોહ માયા. એ બેનર મારે તો ચાલે, સ્વેજલ વ્યાસ બેનર ના મારવા જોઈએ. એ કરે બધું જ ચાલે, સ્વેજલ વ્યાસ કશું ના કરવો જોઈએ. સ્વેજલ વ્યાસના નામથી આખું વોર્ડ નંબર 8, ખાસ કરીને એક ધારાસભ્ય એવો બોખલાયો છે કે એને ખબર જ નથી પડતી કે એમના લોકો નિયમ તોડે છે કે હું નિયમ તોડું છું. એ લોકોના બેનર લાગે છે, એઝિટીસ લાગેલા છે, પણ મારા બેનર 50 બેનર 24 કલાકમાં ઉતારી દીધા. આ ગભરાહટ અને આ જે એમનું વર્તન છે એ જોતા જ વડોદરા શહેરની જનતાને ખબર પડી જતી હશે કે પાર્ટી ગભરાઈ ગઈ છે. બધી જ રીતેથી બધી જ સામ દામ દંડભેદ બધું કરી ચૂકી છે અને હવે સ્વેજલ વ્યાસના નામથી ડર લાગે છે. સ્વેજલ વ્યાસના ફોટા જોઈને બીક લાગે છે. એટલા બધા ગભરાઈ ગયા છે કે આચાર સંહિતામાં એ લોકો બેનર મારે ચાલે, સ્વેજલ વ્યાસના બેનર ના હોવા જોઈએ. નવા નિયમ લઈ આવે છે અને કંઈક ને કંઈક કેમ રીતે સ્વેજલ વ્યાસને આગળ વધતા અટકાવે છે. પણ આનો જવાબ મારા વોર્ડ નંબર 8ની જનતા અવશ્ય 26 તારીખે મતદાન કરીને આપજો કે નિયમ લાગે તો બે જગ્યા પર સરખા લાગે. મારા બેનર ઉતરતા હોય તો એમના ભારતીય જનતા પાર્ટીના બેનરો પણ બધેથી ઉતરવા જોઈએ અને જો ના ઉતરે તો એનો જવાબ આપ સર્વ લોકોએ આપવો જોઈએ. કારણ કે આ તાનાશાહી છે, આ ગુંડાગીરી છે. આ લોકોને ન્યાય માટે અવાજ ઉઠાવતા રોકવાનું, બીજાને આગળ વધતા અટકાવવાનું, પોતાની લીટી લાંબી કરવાની, તો આ એક તરીકે લોકતંત્રની હત્યા છે અને આ હત્યામાં હું એમના વિરુદ્ધમાં આંદોલન પર લડવાનો છું અને 26 તારીખે આપ લોકોના જંગી આશીર્વાદ સાથે 28 તારીખે વિજય સરઘસ પણ કરવાનો છું. આપ સર્વ લોકો આ બેનરનું જે કાંડ આ લોકો દ્વારા કરવામાં આવે છે એનો સખ્તમાં સખ્ત જવાબ આપજો. હું પણ આ બાબતે મારા વોર્ડ નંબર 8ની જનતાને જાગૃત કરતો રહીશ. થેન્ક યુ.